મનમાં કશી પ્રકારનો આનંદ થતો નથી, ચિંતામાં રહે છે. અને આપણે પણ જાણીએ છીએ જે વ્યક્તિ ચિંતામાં રહે છે એને ઊંઘ નથી આવતી, ઊંઘમાં ગમે ત્યાં ચાલી પણ જાય છે. અને એટલા માટે એને પ્રભુને પ્રાર્થના કરી આ સપ્તસંગી માને કે માં, કે મારા આ ચિંતન હલ માટે કંઈક તો માર્ગ બતાવો. હવે જ્યારે રાત્રિનો સમય માં સપ્તસંગી પ્રગટ થયા અને ભક્તને દર્શન આપ્યા કે તારે શાંતિ જોઈતી હોય તો બાબાને શરણે જજે, ત્યાં તને શાંતિ મળશે. એટલું સાંભળીને નીકળી ગયો, પણ એને ખબર ન હતી કે બાબા કોણ. એને થયું કે કદાચ ત્રંબકેશ્વરમાં ભોળાનાથ મહારાજ ત્રંબકેશ્વર પહોંચી ગયો, અભિષેક કર્યો, ભાવથી પૂજા કરી, પ્રભુને પ્રાર્થના કરી, પણ કોઈ જ હલ ન થયો. અને ફરી બીજા દિવસે જ્યારે પ્રાર્થના કરી કે માં તમે કહ્યું હતું એ પ્રમાણે મેં પ્રાર્થના કરી પણ કોઈ જ ફરક પડ્યો નથી, ત્યારે